તો ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ પોલીસ સજ્જ છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે બંદોબસ્ત અને ડ્રોન અને સીસીટીવીથી પોલીસ રાખી રહી છે નજર। તો કેટલાક રસ્તાઓ પણ કરવામાં આવ્યા છે ડાયવર્ટ, નાગરિકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ પણ ઊભો કરવામાં આવ્યો છે। તો ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર પણ ખડે પગે છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે। અનેક રૂટ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી કરીને ભક્તો છે તે બાપ્પાને વિદાય આપી શકે। પવિત્ર વિસર્જન કુંડ છે એ કુલ 50ની સંખ્યા છે અને તમામ જગ્યાએ પોલીસ અને કોર્પોરેશનના બંદોબસ્ત લાગ્યા છે। કોઈ પણ બનાવ ના બને એના માટે પોલીસના ત્યાં તકેદારી બંદોબસ્ત લાગેલા છે અને પોલીસ અત્યારે ડ્રોનથી પણ મોનિટરિંગ કરી રહી છે અને ટ્રાફિક બાબતે પણ જાહેરનામા જાહેર કરાયા ગયા છે। સમિતિની મિટિંગ, મહોલ્લા સમિતિ મિટિંગ કરવામાં આવેલ છે। અસામાજિક તત્વો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। એની સાથે સાથે પોલીસ દ્વારા તમામ જે સંવેદનશીલ જગ્યા છે ત્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે અને પોલીસની પેટ્રોલિંગ પણ સતત ચાલુ છે। આજરોજ અમદાવાદ શહેરની અંદર ગણેશ વિસર્જનને નો તહેવાર છે અને ધ્યાનમાં રાખી અને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તે અનુસંધાને 13 કલાક પછી અમદાવાદ શહેરનો જે સેન્ટ્રલ વિસ્તાર છે, ખાસ કરીને અમદાવાદ શહેર રિવરફ્રન્ટ પૂર્વ ભાગ, પશ્ચિમ ભાગ, એ સિવાય કાલુપુરથી સાળંગપુર અને સાળંગપુરથી કામદાર મેદાન, ત્યારબાદ કામદાર મેદાનથી ફરી સાળંગપુર, સાળંગપુરથી રાયપુર દરવાજા, ત્યાંથી આસ્ટોડિયાવાળો રૂટ અને આ બાજુ કાલુપુરથી સાળંગપુરવાળો રૂટ જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને 13 પછી આ રોડ પર માત્ર પ્રોસેશન નીકળવામાં આવશે। લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ જાહેરનામાની અંદર ઉલ્લેખિત છે। તમામ લોકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે આ જાહેરનામું ધ્યાને લઈ અને પોતાનો જે આવવા જવાનો રસ્તો છે એ પ્રમાણે નક્કી કરે જેથી સામાન્ય જનતાને ઓછામાં ઓછી અગવડ પડે અને ગણેશ વિસર્જનનો જે તહેવાર છે એ પણ શાંતિપૂર્ણ રીતે આપણે મનાવી શકીએ।